ગોધરા ખાતે યોજાયેલ ખેલ મહાકુંભમાં વ્યવસ્થાના અભાવે ખેલાડીઓ હેરાન। ગુજરાત સરકાર દ્વારા હાલમાં ખેલ મહાકુંભની સિઝન 3.0ની શરૂઆત કરવામાં આવી છે। સરકાર દ્વારા ગામડાઓમાં રહેલા લોકોમાંની રમતની પ્રતિભા બહાર આવે અને દેશ માટે રમતોમાં ભાગ લઈ આગળ વધવાના ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવેલ ખેલ મહાકુંભની હાલમાં 3.0ની સિઝનની શરૂઆત થઈ છે। ત્યારે અધિકારીઓની અનાવડતને કારણે સરકારની ઉપર માછલા ધોવાતા હોય છે। એવો જ એક કિસ્સો ગોધરા ખાતે જોવા મળ્યો। ગોધરા ખાતે એથ્લેટિક્સ માટે ગોધરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલ સ્પર્ધામાં દૂર દૂરથી આવેલા ખેલાડીઓની સાથે બન્યો હતો। તંત્રની વ્યવસ્થાના અભાવે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આવેલા રમતવીરોને ચા પાણી નાસ્તાની કે જમવાની સગવડ ન મળતા રમતવીરોએ સ્વખર્ચે ચા નાસ્તો કરવાનો વારો આવ્યો હતો, જેને લઈ રમતવીરો અને સાથે આવેલા ટ્રેનરો શિક્ષકોમાં નારાજગી જોવા મળી હતી। એક તરફ સરકાર કરોડો રૂપિયા ખેલ મહાકુંભ પાછળ ખર્ચે છે, ત્યારે બીજી તરફ અધિકારીઓ આવી ખામીઓ સર્જીને સરકારની ટીકા કરવા માટે લોકોને મજબૂર કરે છે। જો કેટલું યોગ્ય કહેવાય? આવી જ વ્યવસ્થા જો હશે તો રમશે કેવી રીતે ગુજરાત અને આગળ કેવી રીતે વધશે ગુજરાત, એક મોટો સવાલ થઈ રહ્યો છે। હું મોડેલ સ્કૂલ ચંચોપા માથે આવું છું અને પીટી ટીચર છું। મારું નામ પારકી હાર્દિક છે અને હું 15 છોકરા લઈને આવ્યો છું। સવારે 8:30 વાગે 8:30 લઈને આવ્યો છું। અત્યારે 3:30 થયા છે, તો પણ અહીંયા સ્પોર્ટ કોમ્પ્લેક્સ કનેલામાં કોઈ છોકરાઓને જમવાની વ્યવસ્થા નથી, પાણીની વ્યવસ્થા નથી અને ઇવેન્ટ પણ ટાઈમ ટુ ટાઈમ નથી હોતી। અને અમે સવારેથી આવ્યા છીએ તો અમારે કોઈ વ્યવસ્થા પણ નથી અને જે યોગ્ય કામ કરવું જોઈએ પણ યોગ્ય થતું નથી। હા, તો એ તો છોકરાઓને પડીકા ખાય છે, તો એ જે રમત રમે છે એના માટે અનુકૂળ નથી। જે અનુકૂળ માટે એને થોડો હલકો ખોરાક હોય કાં તો એની રમત પ્રમાણેનો ખોરાક હોય તો છોકરાઓને થોડું એનર્જીમાં પણ મદદ કરે। આ હવે પડીકા ખાઈને તો ચિપ્સ ખાઈને તો વેફર ખાઈને તો એમાં કોઈ એનર્જી છોકરાને મળે નહીં। એટલે જે છોકરાઓમાં પ્રભુત્વ આવવું જોઈએ રમતમાં, એ પ્રભુત્વ પૂરું આવે ના। જે સ્કિલ ડેવલપ થવી જોઈએ એ થાય ના। જે તેમાં 1, 2, 3 વિજેતા નંબર આવે એ પણ આવે ના। જે તેનું કૌશલ્ય છે એ સારી રીતે કરી શકે નહીં। શું નામ છે તારું બતા અને ક્યાંથી આવ્યો છું અને કઈ જગ્યાએ? ગોધરા ચંચોપા સ્કૂલ, મોડેલ સ્કૂલ ચંચોપાથી ગોધરા। શું લેવા માટે આવ્યો છે અહીંયા? અહીંયા સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં બરસીભાઈ ભાગ લીધા હતા એટલે આવ્યા। તો અહીંયા ચા નાસ્તાની કે કોઈ વ્યવસ્થા નથી? ના, નથી। અચ્છા, એટલે તો આ પડીકા તે લીધા છે? હવ। શું નામ તારું? વિષ્ણુ। તમે કેટલા જણા આવ્યા છો? અમે 15 જણા આવ્યા છો।